સાબરકાંઠા જિલ્લામાં 233 ગ્રામ પંચાયતનો વિકાસ રૂંધાઈ ગયો છે અને તેનું કારણ છે ચૂંટણી પંચ। સમયસર ચૂંટણી ન થતા આ ગામડાઓમાં પ્રજાની હાલત જાય તો જાય કહાં જેવી થઈ ગઈ છે। છેલ્લા 2 વર્ષથી આ ગામડાઓ ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ચૂંટણીના કોઈ જ એંધાણ લાગતા નથી। મુદત પૂર્ણ થતાં તંત્રએ મોટા ઉપાડે પંચાયતમાં વહીવટીદાર તો મૂકી દીધો છે, પરંતુ આ વહીવટીદાર ઈદના ચાંદ જેવો છે। ગ્રામ પંચાયતમાં દેખાતા જ નથી, જેથી ગ્રામજનોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે। પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી સરપંચ નથી, બરોબર, અને કોઈ કામ થતું નથી અને તલાટીઓ 3 વર્ષમાં 7 તલાટીઓ બદલી થઈ ગઈ, બરોબર। એટલે કોઈ પણ કામ થતું નથી અને કોઈ પણ કામ અમારે જાતે કરવું પડે, જાતે પૈસા ખર્ચવા પડે છે। કોઈ પણ કામ જે રીતનું એસ્ટિમેટ હોય એ રીતનું બનતું જ નથી કોઈ પણ કામ, અને વિકાસના કામો અટકી ગયા છે, બરોબર। હાલ કોઈ જવાબદાર વ્યક્તિ નથી, વહીવટ કરતા આવતા નથી, કશું કરતા નથી। વહીવટીદારના ભરોસે થતા સરકારી કામો પણ ગુણવત્તા વગરના થઈ રહ્યા છે। પૂછવાવાળું કોઈ છે જ નહીં। રજૂઆત કરવામાં આવે તો કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી। ગ્રામ પંચાયતોનું વિભાજન કરી જિલ્લા ચૂંટણી વિભાગે 2 વર્ષમાં કુલ 100 જેટલી ગ્રામ પંચાયતો અલગ કરી છે। તે ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી ટલ્લે ચડી છે। જંબુડી ગામે છેલ્લા 4 વર્ષથી વહીવટદારથી કામ ચાલે છે, પરંતુ ગામના નાગરિક જવાબદારીવાળો વ્યક્તિ હોય તો કામ સારું થાય અને પ્રતિનિધિ ગામનો પ્રતિનિધિ સરપંચ હોય તો વિકાસના કામો લાવવા, ગ્રાન્ટો લાવી, આ બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો તે પોતે રજૂઆત કરે, જેથી કામ સત્વરે પૂરા થાય। વહીવટદાર પોતે પોતાને ચાર્જ બીજે તલાટીનો હોય, વહીવટદારનો હોય, જેથી એ સમય ફાળવી શકતા નથી અને કામ પૂરા થતા નથી। જેથી જો વહેલી તકે ચૂંટણી થાય તો જવાબદાર વ્યક્તિ તરીકે કામ સારું થાય। આમ અત્યારે મારા ગામમાં પંચાયતના 2 વર્ષથી નથી સરપંચ, નથી બોડી, અને તલાટીએ અઠવાડિયામાં 1 દિવસ અમારે ફાળવેલો છે। 4 ગામમાં છે તલાટી મૂકેલા, 4 1 દિવસ ફાળવેલો છે, મોટા લાટી આવે છે, વહીવટદાર કોઈ જઈને આવતું નથી। એટલે ગામજનના કોઈ પણ કાર્ય કરવું હોય તો ગામમાં બોડી હોય કે પંચાયતમાં સરપંચ બેઠેલા હોય તેની રજૂઆત કરાય, પણ બોડી જ નથી, સરપંચ નથી, કંઈ રજૂઆત કરાય। અને ગામના કોઈ પણ લાઇટ ના કે પાણી ના કે કોઈ ગટરના કે રોડના પ્રશ્નો હોય, રજૂઆત કરીને કરવાની। એટલે સરકારને મારી ખાસ રજૂઆત કે ભાઈ લાંબી તકે ચૂંટણી પંચાયતમાં થાય કે ભાઈ અમારી પેલી એ છે નમ્ર અપીલ છે કે ગમે તે કંઈ ચૂંટણી પહેલી થવી જોઈએ। શું નામ? ડોડિયા ભેસી 37। ગ્રામ પંચાયતોની ચૂંટણી સમયસર ન થતા વિકાસના કામો ઉપર અસર પડી રહી છે। ગામોમાં નવો રોડ બનાવવામાં આવ્યો હોય, નવી પાઇપલાઇન નાખવી હોય, ગટર લાઇન નાખવી હોય કે બોર બનાવવો હોય, બધા જ કામ અત્યારે હાલ અટકી પડ્યા છે। હું છેલ્લા 20 વર્ષથી એમ કે સહકારી ક્ષેત્ર તથા પંચાયત સાથે સંકળાયેલો છું, પણ હાલ છેલ્લા 1 વર્ષથી પંચાયતમાં વહીવટદાર નિમેલ હોય, વહીવટદારોનો પણ ઘણો બધો ગામ આપેલો હોય છે, સમયસર હાજરી પણ અહીંયા આપી શકતા નથી, જેથી વિકાસનો કોઈ કામ થતો નથી। તો માટે યોગ્ય સમયે ચૂંટણીઓ થઈ જાય એ માટે સરકારને તાકીદ કરીએ છીએ ગામ વતી। રાજ્ય સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે, પરંતુ જ્યાં સરપંચ ગામોમાં નથી ત્યારે ગામની પરિસ્થિતિની રજૂઆતો તાલુકા પંચાયત સુધી કોણ પહોંચાડશે? એક તરફ રાજ્ય સરકારે શરૂ કરેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકોના પ્રશ્ન હલ કરવામાં આવે છે, ત્યારે લોકોના પ્રાણ પ્રશ્ન સમાન સરપંચનો પ્રશ્ન હવે કઈ યાત્રામાં હલ થશે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, હિંમતનગર।